નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। જોઈએ આજના સમાચાર। કોસંબાના કિમ સ્ક્વેર નામના રેસિડેન્સી એપાર્ટમેન્ટના ચોથા માળેથી બાળકી પટકાતા બાળકીનું ગંભીર ઇજાઓ પહોંચતા કરુણ મોત નીપજ્યું હતું। કિમ 4 રસ્તા નજીક આવેલ કિમ સ્ક્વેર નામના રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા ઉત્તર પ્રદેશના પરિવારની એક 3 વર્ષની બાળકી ખુરશી ઉપર બેસીને રમી રહી હતી। તે સમય દરમિયાન સંતુલન ગુમાવી દેતા 40 ફૂટની ઊંચાઈએથી ખુરશી સાથે નીચે પટકાઈ હતી। બાળકી જમીન ઉપર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ બાળકીનું મોત નીપજ્યું હતું। બાળકીનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, જ્યારે તેઓ ધંધા અર્થે કિમ ખાતે રહેતા હતા। આજે વહેલી સવારે આ પરિવારની 3 વર્ષની બાળકી નામે સોનાક્ષી બબલુભાઈ તિવારી જેઓ ચોથા માળે રહેતા હતા અને આ બાળકી ગેલેરી પાસે ખુરશી ઉપર બેસીને રમી રહી હતી। તે સમય દરમિયાન બાળકીએ સંતુલન ગુમાવી દેતા ખુરશી સાથે નીચે પટકાઈ હતી અને આ ઘટનામાં બાળકીનું કરુણ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી। આ ઘટના અંગે કિમ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરત પલસાણાના માખીગા ગામે બાલાજી કેમિકલ નામની કંપનીમાં આગ ફાટી નીકળી હતી। આ આગમાં કેમિકલ ભરેલ ટેન્કર પણ આગની ઝપેટમાં આવી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। સુરત પલસાણાના માખીગા ગામે બાલાજી કેમિકલ્સ કંપનીમાં આજરોજ વહેલી સવારે અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી। આગ ફાટી નીકળતા કંપનીમાં કામ કરી રહેલા કામદારોમાં ભાગદોડ મચી જવા પામી હતી અને આ આગ જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। કંપનીમાં પાર્ક કરેલ કેમિકલ ભરેલું ટેન્કર અને એક અન્ય ટેમ્પો આ આગની ઝપેટમાં આવી ગયા હતા। આ ટેન્કરની અંદર પણ આગ ફાટી નીકળી હતી અને ટેન્કરમાં આગ ફાટી નીકળતાની સાથે સંપૂર્ણ કંપનીને આગની ઝપેટમાં લઈ લીધી હતી। આ ઘટનાની જાણ થતાં બારડોલી, કડોદરા, કામરેજ, સચિન સહિતના ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળ ઉપર આવી પહોંચી આગ ઉપર પાણીનો મારો અને ફોર્મનો મારો ચલાવી કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આ અંગે પલસાણા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો। આગની ઘટનાની જાણ થતાં સુરત જીપીસીબી તેમજ ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ડીશની ટીમો પણ ઘટના સ્થળે આવી પહોંચી આગ લાગવાના કારણો અંગે તપાસ હાથ ધરી હતી। જી આપનું નામ અને હોદ્દો? જી આર સોની, સ્ટેશન ફાયર ઓફિસર, બારડોલી। સાહેબ, પલસાણામાં આગની ઘટના બની છે, શું છે સમગ્ર ઘટના? જી, પલસાણામાં ગ્લોબલ પાર્કમાં એક બાલાજી કેમિકલ્સ કંપનીમાં આગનો બનાવ બનેલ છે। 10:30ની આસપાસ કોલ મળેલ હતો બારડોલી ફાયર બ્રિગેડને તથા ઈઆરસી ફાયર બ્રિગેડને। તાત્કાલિક ધોરણે બારડોલીની ટીમ, ઈઆરસીની ટીમ તથા આજુબાજુ નોટિફાઈડ એરિયાની ટીમ મળીને બધી હાલ સ્થળ પર ગાડીઓ આવી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાલ ચાલુ છે। સાહેબ, કેમિકલની કંપની છે, કેટલી મુશ્કેલી પડી રહી છે, કઈ રીતે હાલ કામગીરી કરાઈ રહી છે? જી, કેમિકલની કંપની છે એટલે અત્યારે હાલ ફોર્મનો મારો ચાલુ છે અને થોડીક ફોર્મ મારીને અમે કંટ્રોલ મેળવવાનો પ્રક્રિયા કરી રહ્યા છીએ। કેટલા વાહનો આગની ચપેટમાં આવ્યા છે? જી, એક ટેન્કર વાહનની ચપેટમાં આવેલ છે, તે હાલ કંટ્રોલમાં છે। કેટલો સમય લાગશે હાલ સંપૂર્ણ કાબૂમાં લેવા? જી, હાલ હજુ 3 થી 4 કલાક લાગી શકે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગબ્બર ખાતે માતાજીના દર્શન કરી પાડલિયા ગામે પહોંચ્યા હતા। બનાસકાંઠાના અંબાજી નજીક પાલડિયા ગામે જે હિંસક ઘટના ઘટી હતી તે મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજે પાલડિયા ગામની મુલાકાત લેવા પહોંચ્યા હતા। આ સમય દરમિયાન તેઓએ અંબાજી ખાતે ગબ્બરમાં માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અંબાજી માતાના દર્શન કરીને પાલડિયા ગામમાં થયેલી ઘટનાની હકીકત જાણવા માટે જઈ રહ્યા છીએ। કોઈપણ સમસ્યાનું સમાધાન હિંસાથી થતું નથી, પરંતુ આ હિંસા થઈ છે એટલે આ ઘટનાના મૂળમાં જઈને કોના આદેશથી આ ઘટના ઘટી છે તથા આવનારા દિવસોમાં આ પ્રકારની ઘટના ન બને અને અમે કઈ રીતે મદદરૂપ થાય
તે લઈને આજે અમે આ ગામની મુલાકાતે જઈએ છીએ. ત્યાં સ્થળ અને લોકોની મુલાકાત કરીને જાણીશું કે સત્ય હકીકત શું છે. ત્યારબાદ સૌને હકીકત જણાવીશું. મીડિયાના સવાલોના જવાબ આપતા સમય દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજને પોતાના અધિકારો મળ્યા છે. ગ્રામસભાની પરમિશન વગર જો અમારી જમીન છીનવાય ત્યારે અમારે સરકારને કહેવું પડે છે કે અમે દેશના વિકાસમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે અને તેમ છતાં આજે અમારા લોકોના ઘરો તોડી નાખવામાં આવે છે, અમારી જમીનો છીનવી લેવામાં આવે છે. અમને સમાનતાથી ધારામાં લાવવામાં નહીં આવે તો આદિવાસી સમાજ સ્વશાસનની માંગ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે આવનારા દિવસોમાં દેશના 29માં રાજ્યો માટે વિચારીશું. આ પ્રક્રિયા 1-2 દિવસ નહીં પરંતુ આમાં વર્ષો લાગી શકે તેમ છે. પરંતુ મને લાગે છે કે દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ અસ્તિત્વમાં આવશે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશનો આદિવાસી સમાજ સ્વશાસનની માંગ ઉઠાવી રહ્યો છે અને બંધારણની જોગવાઈ છે કે ભાષાની આધારે અને જાતિના આધારે રાજ્ય બન્યા છે. તો આવનારા સમયમાં જ્યારે ભીલ પ્રદેશ બને અને જે પણ સરકાર ભીલ પ્રદેશ બનાવશે તેના તરફ આદિવાસી સમાજ અને આદિવાસી આગેવાનોના ઝુકાવ રહેશે અને આદિવાસી લોકોનો સર્વાંગી વિકાસ કઈ રીતે થાય એ રીતે બધા જ લોકો સાથે મળીને આદિવાસી સમાજનો વિકાસ કરીશું. તમે પહોંચ્યા છો, મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા છે. આપે પણ સરકારને ચીમકી આપી છે. જે પ્રકારે 13 તારીખના રોજ પાડલિયા ગામમાં વન અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને અમારા લોકો વચ્ચે જે ઘટના ઘટી હતી એની સત્યતા ચકાસવા માટે અહીંયા આવ્યા છે. જે બેનનું ઘર તોડી પાડવામાં આવ્યું છે એ બેન પણ મારી સાથે છે, એમના 3 બાળકો અમારી સાથે છે. ગામના મુખી, ગામના પોલીસ પટેલ, ગામના સરપંચ અને આજુબાજુના તમામ લોકો અહીંયા હાજર છે. ત્યારે સવારે 10 વાગે જેવી આખો કાફલો અહીંયા આવે છે. પહેલાં તો એ લોકો જ્યાંથી પાણી પી છે કૂવાને પૂરી દેવામાં આવે છે. એમના ખેતરો છે જ્યાં પાક હતો એને ખોદીને ત્યાં જીસીબી દ્વારા ખાડા ખોદવામાં અને પ્લાન્ટેશન કરવામાં આવે છે. ત્યારે ગામના લોકોએ બેસીને શાંતિપૂર્વક એવી રજૂઆત કરી છે કે તમે અમારા ગામમાં આવ્યા છો, આ વિસ્તાર અનુસૂચિત 5માં લાગે છે, પૈસા એક્ટ અહીંયા લાગુ છે, તો ગામ સભાની મંજૂરી કેમ લીધી નથી? તમે અગાઉ આ પ્રકારની કામગીરી માટે અમને નોટિસો કેમ આપી નથી? ત્યારે કેટલાક પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી એવા 8 થી 10 લોકોને પકડીને જીપોમાં બળજબરીપૂર્વક લઈ જાય છે. એમને છોડાવવા માટે ગામના લોકો પ્રયાસ કરે છે ત્યારે ગામના લોકો પર તરત લાઠીચાર્જ કરી દેવામાં આવે છે અને ગામના લોકોને દોડાવીને મારવામાં આવે છે, જેમાં 32 થી 35 લોકો અતિ ગંભીર રીતે ઘવાયેલા પણ છે. ત્યારે નાસભાગ થાય છે છતાં પોલીસ દ્વારા ટીયર ગેસના 27 જેટલા અહીંયા સેલ છોડવામાં આવ્યા છે. તો કોના આદેશથી ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે? સાથે સાથે લોકોએ કીધું કે 50થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. તો કોનો આદેશ હતો કે અહીંયા અમારા લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યા? આટલું બધું થયું પછી સ્વ બચાવ માટે આદિવાસી લોકોએ ત્યાં પથ્થરમારો થયો છે સામસામે અને ઘણા લોકો જે પણ ઈજા થયેલા છે, કર્મચારી હોય, આદિવાસી લોકો હોય, બધા સાથે અમારી સંવેદના છે. પણ આની પાછળ કોઈ નાના લોકો નથી. આની પાછળ સરકારના મંત્રી તંત્રીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની મહત્વની ભૂમિકાઓ છે. અહીંના લોકોને કોઈ મળવા કે પૂછવા નથી આવ્યું. મંત્રીઓ, કલેક્ટરો અને બધા લોકો દવાખાનામાં જે લોકો છે એ કર્મચારીઓને મળીને અહીંના લોકો પર કાર્યવાહી કરવાની વાત કરે છે. ત્યારે અમારી સ્પષ્ટ અને સરળ ભાષામાં વાત એ લોકોને કરીએ છીએ. એક તરફી તમે એફઆઈઆર કરી છે, 27 લોકોના નામ છે અને 500 લોકોનું ટોળું તમે બતાવ્યું છે. ત્યારે બંને પક્ષે એફઆઈઆર થાય. જો તમારે એફઆઈઆર જ કરવાની છે તો જે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી હિંસા થયેલી છે એવા ફોરેસ્ટના અને પોલીસ અધિકારીઓ પર પણ કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. બીજી માંગણી, અમારી એફઆઈઆર ખોટી કરી છે એ લોકોએ ઉશ્કેરવાનું કામ કર્યું અને એફઆઈઆર કરી છે, એફઆઈઆર રદ કરવામાં આવે એવી પણ અમારી માંગણી છે. જો આમ નહીં થશે અને અમારા લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અંબાજીથી ઉમરગામના લોકો અમે ભેગા થઈને એની કચેરીઓમાં પણ જઈશું અને ગાંધીનગરનો રસ્તો પણ અમે પકડીશું. અમારા લોકોને છંછેડવાનું કામ નહીં કરે એવી અમારી લાગણી છે. જે પ્રકારે મીડિયા અને ત્યાંના પોલીસ એસપીએ નિવેદન આપ્યા કે તીરકામઠા, ભાલા, પાલિયા
દ્વારા હુમલા કરવામાં આવ્યા છે. એવા કોઈ પણ હત્યારો આદિવાસીઓ પર નહોતા. આદિવાસી સંવાદમાં માને છે, સંવિધાનમાં માને છે, અને સંવાદ અને સંવિધાનની વાત કરવા માટે જ આદિવાસી અહીંયા 3 કલાક એ લોકો સાથે સમજૂતી કરી, પછી પણ નહીં થઈ અને લાઠીચાર્જ કર્યો, ત્યારે આ હિંસાની ઘટના ઘટી છે. તમે જુઓ આ બેન પર એ લોકો શું માગી ખાય છે. આ એમના નાના નાના છોકરાઓ છે, એમનું ઘર તોડી પાડ્યું છે. એ ઘર આજનું નહોતું, વર્ષોથી એ લોકો રહે છે. એમની પેઢી દર પેઢીથી આ ગામમાં રહે છે અને આ જમીન એમની છે. એમણે 2006ના વન અધિકાર અધિનિયમ અંતર્ગત દાવા પણ કર્યા છે. તો સરકારે એ દાવા મંજૂર કરીને આપી દેવા જોઈએ, સનતો આપી દેવી જોઈએ. સરકાર કેમ નથી આપતી? એટલે ઉદ્યોગપતિઓના ઇશારે કામ કરનારી આ ભાજપની સરકાર, એમના વન મંત્રીના ઇશારે, એસપીના ઇશારે અહીંયા હિંસા થયેલી છે. અને જે પણ અમારા આદિવાસી સાથે અત્યાચાર થયો છે, જો એમને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં અમે માનવ અધિકાર આયોગમાં, અનુસૂચિત જનજાતિના આયોગમાં અને યુનોની કોર્ટમાં પણ જવાની ફરજ પડશે. તો એમના ન્યાય માટે અમે જઈશું. આજે અમારી લીગલી ટીમ પણ છે. અમને જ્યાં પણ એવું લાગશે ત્યાં અમે આવનારા દિવસોમાં આગળ વધવાના છે. ઝઘડિયા ખાતેથી વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે પોલીસે એક મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરના મોહન ફળિયા સ્થિત એક મકાનના પાછળના ભાગે પ્લાસ્ટિકના મીણિયાની વાડ સાથે લટકાવેલ થેલીમાં સંતાડેલ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝઘડિયા પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચ જિલ્લાના વિસ્તારમાં યુવાનો નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થોનું ખરીદ વેચાણ અને હેરાફેરી અટકે તે માટે અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ છે. તેના અનુસંધાને ઝઘડિયા પીઆઈ કેવી લાકોડ તેમજ તેમના સ્ટાફ અને પોલીસ મથક વિસ્તારમાં આવી પ્રવૃત્તિઓ થતી અટકાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ઝઘડિયા નગરના મોહન ફળિયામાં રહેતા પપ્પુસિંહ બિપિનસિંહ ચૌહાણ તથા મુન્નીબેન પપ્પુસિંહ ચૌહાણના ઘરે રેડ કરતા ઘરના પાછળના ભાગે પ્લાસ્ટિકના મીણિયાની વાડ સાથે લટકાવેલ થેલીમાં સંતાડી રાખેલ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો 320 ગ્રામ કિંમત રૂપિયા 16,000 તથા એક મોબાઈલ ફોન મળી કિંમત રૂપિયા 500 અને કુલ મુદ્દામાલ રૂપિયા 16,500નો કબજે કરી ગુનો દાખલ કર્યો હતો. ઉપરોક્ત બંને આરોપીઓને ઝડપી લઈ ગાંજાનો આ જથ્થો આપી જનાર અક્કલકુવા બાજુના મામુ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઝઘડિયા પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમોદ તાલુકાના બોડકા ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 થી 5 મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આમોદ તાલુકાના બોડકા ગામ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગામ પાસે જ બસ અને ટ્રક વચ્ચે થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલ 4 થી 5 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રકનું ટાયર અચાનક ફાટી જતાં ટ્રક ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને સામેથી આવી રહેલી બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ 108 ઇમરજન્સી સેવા ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત તમામ મુસાફરોને તાત્કાલિક સારવાર માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત અંગેની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ઈજાગ્રસ્તોના આરોગ્યની વિગતો મેળવી હોસ્પિટલ તથા પોલીસ વિભાગ સાથે સંપર્ક કરી તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે સૂચના આપી હતી. આ ઘટનાની જાણ મળતા આમોદ પોલીસ તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વધુ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને કારણે થોડા સમય માટે માર્ગ ઉપર વાહન વ્યવહાર ખોરવાયો હતો. લાયન્સ ક્લબ અંકલેશ્વર તથા નીલકંઠ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. લાયન્સ ક્લબ અને નીલકંઠ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કુમારપાળ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માનવ સેવા કાર્યમાં આશરે 100 જેટલા બ્લડના યુનિટો એકત્રિત કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં નીલકંઠ ઓર્ગેનિક કંપનીમાં યોજાયેલ આ રક્તદાન શિબિરમાં 100 જેટલા રક્તદાતાઓએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું. આ અવસરે લાયન્સ ક્લબના પ્રમુખ વાસુદેવ ગજેરા, હિતેશ પટેલ, નીલકંઠ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન વિપુલભાઈ ગજેરા, ધ્રુવ ગજેરા, હરેશ ગજેરા તેમજ
નીલકંઠ ગ્રુપનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો અને આગામી દિવસોમાં પણ આવા રક્તદાનના કેમ્પો કરવાની પણ ઈચ્છાઓ વ્યક્ત કરી હતી. નમસ્તે. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એલા અને નીલકંઠ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ તથા કુમારપાળ બ્લડ બેંકના સહયોગથી આજે નીલકંઠ ગ્રુપમાં મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં એમ્પ્લોયે ભાગ લઈ અને લગભગ 100 જેટલી બોટલ યુનિટ એકત્રિત કરવાનો અમારો ટાર્ગેટ છે. અત્યારે સુધીમાં 50 જેટલી બોટલ એકત્ર થઈ ચૂકી છે. થેન્ક યુ. અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક જામ, પિકઅપ અવર્સના સમયમાં ભારદારી વાહનોથી શહેરીજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ટ્રાફિકની સમસ્યા લાંબા સમયથી માથાનો દુખાવો બની રહી છે, પરંતુ તાજેતરના દિવસોમાં પીક અવર્સ સમય દરમિયાન આ સમસ્યા વધુ વકરી છે. ખાસ કરીને હાઈવે અને મુખ્ય માર્ગો પર ભારદારી વાહનોના અનિયંત્રિત પ્રવેશને કારણે શહેરીજનો કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાઈ રહે છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત અને ઉદ્યોગોનું કેન્દ્ર હોવાથી દિવસભર માલસામાનની હેરફેર માટે હજારો સંખ્યામાં ટ્રકો અને ભારદારી વાહનો શહેરમાં પસાર થાય છે, જેના કારણે ટ્રાફિકની સ્થિતિનું પણ નિર્માણ થાય છે. સવારના 8 થી 11 અને સાંજના 5 થી 8 વાગ્યાના સમયમાં જ્યારે નોકરિયાત વર્ગ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ અવરજવર કરતા હોય છે, ત્યારે ભારદારી વાહનો પ્રવેશતાની સાથે ટ્રાફિકને સંપૂર્ણપણે થંભાવી દે છે. શહેરના ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે સર્કલ, GIDC પ્રવેશદ્વાર અને સ્ટેશન રોડ જેવા મુખ્ય જંકશનો પર સ્થિતિ વધુ ગંભીર બને છે. વળી ગંભીર ટ્રાફિક જામના કારણે એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો પણ સમયસર હોસ્પિટલ પહોંચી શકતા નથી, જે એક ચિંતાજનક બાબત છે. સ્થાનિક રહેવાસીઓ ફરિયાદ કરે છે કે રોજ સવારે નોકરી પર સમયસર પહોંચવું એ મોટો પડકાર બની જાય છે અને ટ્રકોની લાંબી કતારોના કારણે ન છૂટકે રોજિંદી અવરજવર માટે વધારે સમય ફાળવવો પડે છે. શહેરના નાગરિકો અને વેપારીઓ લાંબા સમયથી ભારદારી વાહનોના શહેરી પ્રવેશ માટે કડક નિયમો લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. મોટાભાગના વિકસિત શહેરોમાં નો એન્ટ્રીનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવે છે, પરંતુ અંકલેશ્વરમાં આ અંગે કોઈ સ્પષ્ટ અને કડક અમલ જોવા મળતો નથી. તેથી સુરત, વડોદરા, અમદાવાદ જેવા અન્ય મોટા શહેરોની જેમ અંકલેશ્વરમાં પણ દિવસના વ્યસ્ત કલાકો દરમિયાન, જેમ કે સવારના 7 થી રાતના 9 વાગ્યા સુધી ભારદારી વાહનોના પ્રવેશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. જો કોઈ નિયમો પહેલેથી જ અસ્તિત્વમાં હોય તો તેના ભંગ બદલ કડક દંડનીય કાર્યવાહી થવી જોઈએ, જેથી ટ્રાફિક પોલીસનો ડર જળવાઈ રહે. સમગ્ર ગુજરાતમાં અન્ય મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અને નગરપાલિકા દ્વારા નિર્ધારિત કરાયેલ ભારદારી વાહનોના પ્રવેશ માટેનો સમય હોય છે, ત્યારે અંકલેશ્વર જેવા મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક શહેર માટે આ નિયમ ક્યારે અને કેવી રીતે લાગુ થશે તે એક મોટો સવાલ છે. શહેરીજનોની અપેક્ષા છે કે વહીવટીતંત્ર આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈને તાત્કાલિક અસરથી પગલાં લે, જેથી શહેરના રસ્તાઓ પર ટ્રાફિકની ગતિ સામાન્ય બની શકે અને નાગરિકોને રાહત મળી શકે છે. જો વહીવટીતંત્ર દ્વારા ટૂંક સમયમાં કોઈ નિયમ લાગુ નહીં કરાય તો આ ટ્રાફિકની સમસ્યા માત્ર માથાના દુખાવા સમાન નહીં પણ શહેરના વિકાસમાં પણ અવરોધરૂપ સાબિત થશે. અંકલેશ્વર તાલુકાના ગડખોલ વિસ્તાર સ્થિત ગોકુલધામ સોસાયટીમાં રહીશો પર જાણ કર્યા વિના અને તેમની સંમતિ વગર સ્માર્ટ મીટર બેસાડી દેવાની ગેરકાયદેસર કાર્યવાહી સામે આજે આમ આદમી પાર્ટી અને ગોકુલધામ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ભરૂચ અંકલેશ્વર તાલુકાના ગડખોલ વિસ્તાર સ્થિત ગોકુલધામ સોસાયટીમાં રહીશો પર જાણ કર્યા વિના અને તેમની સંમતિ વગર સ્માર્ટ મીટર બેસાડવાની ગેરકાયદેસર કાર્યવાહી સામે આજે આમ આદમી પાર્ટી દ્વારા તીવ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગોકુલધામ સોસાયટીના રહીશોનું જણાવવું છે કે GBની એજન્સી દ્વારા કોઈ પૂર્વ સૂચના કે લેખિત મંજૂરી વગર દાદાગીરીપૂર્વક અંદાજે 32 જેટલા સ્માર્ટ મીટર બેસાડી દેવામાં આવ્યા છે. આ ગંભીર બાબતની જાણ થતાં આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તથા તેમની ટીમને થતાં તેઓ તાત્કાલિક સોસાયટીમાં પહોંચ્યા અને રહીશો સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી. આમ આદમી પાર્ટીના હસ્તક્ષેપ બાદ GBની એજન્સી પાસેથી ગેરકાયદેસર રીતે બેસાડવામાં આવેલા 12 જેટલા સ્માર્ટ મીટર
તાત્કાલિક ઉતારવામાં આવ્યા હતા. જો કે હજુ પણ અંદાજે 20 જેટલા સ્માર્ટ મીટર બાકી રહેતા મામલો ઉગ્ર બન્યો હતો. સ્થિતિ વણસતી જોઈ જેબીના અધિકારીઓ દ્વારા 112 પર કોલ કરી પોલીસને બોલાવવામાં આવી હતી, જેના કારણે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે આ મુદ્દે સ્પષ્ટ કહ્યું છે કે લોકોની જાન અને સંમતિ વગર સ્માર્ટ મીટર બેસાડવું સંપૂર્ણ ગેરકાયદેસર છે. આમ આદમી પાર્ટી સામાન્ય નાગરિકોના હકો માટે હંમેશા લડતી રહી છે અને આગળ પણ કોઈપણ પ્રકારની દાદાગીરી કે શોષણ સહન નહીં કરે. આમ આદમી પાર્ટી જેબી તંત્રને ચેતવણી આપે છે કે ભવિષ્યમાં જો આવી કોઈ પણ મનમાની કાર્યવાહી કરવામાં આવશે તો પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં હાલમાં જે રીતે સ્માર્ટ મીટર લગાવવા માટે જીબીના અધિકારીઓ દ્વારા જે એજન્સી આપવામાં આવી છે, એજન્સીના લોકો જે ગુંડાગર્દી કરી, ગેરરીતિ કરી અને જે સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે, એવો જ એક દાખલો ગઈકાલે અંકલેશ્વર તાલુકાના ગરખોલ વિસ્તારમાં ગોકુલનગર સોસાયટીની અંદર આવ્યો છે. ગઈકાલે આ લોકોએ સોસાયટીની અંદર જે બંધ મકાન હતા એમાં પણ એ લોકોએ સ્માર્ટ મીટર લગાવી દીધા. સાથે જ જે લોકો ઘરે હતા એ લોકોની પરમિશન મંજૂરી લીધા વગર એ લોકોએ ત્યાં આગળ 32 જેટલા સ્માર્ટ મીટર આ લોકોએ ફિટ કરી દીધા. ત્યારબાદ સોસાયટીના રહીશોએ આમ આદમી પાર્ટીની ટીમને જાણ કરી. અમે સૌ ત્યાં આગળ પહોંચ્યા. 12 જેટલા સ્માર્ટ મીટર પાછા કઢાવી અને એ લોકોના રેગ્યુલર મીટર ફિટ કરાવ્યા છે. હજી 20 જેટલા મીટર આ લોકોએ કાઢ્યા નથી, જે બિલકુલ મંજૂરી વગરના મીટર છે. એની રજૂઆત લઈ આજ રોજ ગડકોલ જે જીબીની ઓફિસ છે ત્યાં આગળ આમ આદમી પાર્ટીની ટીમ અને સ્થાનિક જે રહીશો છે એ લોકો સાથે અહીંયા આવ્યા છે. આગળ આ લોકોને યોગ્ય રજૂઆત અમે કરવા જઈ રહ્યા છે. જો યોગ્ય રજૂઆત ન આવી, આ લોકોએ યોગ્ય રજૂઆત કરવા પછી પણ જો નિરાકરણ ન આવ્યું તો આગામી જે કંઈ પણ રચનાત્મક કાર્યક્રમ આપવાનો થશે એ જીબીની ઓફિસ ઉપર આપવાનો થશે. આ લોકોએ જે પરમિશન જે લેટર છે એ પણ લેટર સોસાયટીના પ્રમુખને પણ નથી આપ્યો, ના તો ઘર માલિકની પરમિશન લીધી છે. અને જીબીના અધિકારીએ અને જે એજન્સીના લોકો જે લોકોએ ગઈકાલે રાત્રે મોડા રાત સુધી ઘર્ષણ કર્યું અને હજી પણ 20 મીટર એની એ જ હાલતમાં છે. સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર આવા જેટલા પણ સ્માર્ટ મીટર ગેરકાયદેસર બેસાડ્યા છે, તમને એમ લાગે છે કે મંજૂરી વગરના છે તો આમ આદમી પાર્ટીનો સંપર્ક તમે કરી શકો છો. અમે તમારી સાથે હર હંમેશ આ લડતની અંદર તમને ન્યાય અપાવવા માટે અમે ઉભા રહીશું. मैं मीरा देवी बोल रही हूँ। गखुधाम सोसाइटी में रहती हूँ। मेरा मकान नंबर 90 है। ये लोग मीटर लगाने गए तो हम पूछे नहीं, बिना परमिशन लिए हम लोग से बिना पूछे ये लोग लगा के चले गए। और कोई पूछे भी हो तो बोले कि ये लोग मतलब आप लोग मत पूछो, बोले भी नहीं। अगर कोई पूछे भी है तो वो लोग नहीं बताए, ऐसे लगा के या चले गए। ऐसे भी करे। मीटर लगाने आए कि आप लोग को कुछ बताया था? नहीं, कुछ नहीं बताए, कुछ कोई से बोले भी नहीं। शाम के टाइम में हम लोग बाहर भी बैठे थे, फिर भी वो लोग कुछ नहीं बोले। कितने मकान में मीटर चेंज हुआ? अभी 32 मकान में साइट हुआ है, अभी 20 साइट बाकी है। हमारा भी बाकी है। नहीं नोटिस दिया है? नहीं, कुछ नहीं, पूछे भी नहीं तो नोटिस कहाँ से देगा? कुछ नहीं दिया है। आप लोग हाँ, सब लोग घर पर थे लेकिन वो लोग नहीं पूछे। शाम के टाइम, हाँ सब लोग घर पर ही है उस टाइम में। शाम के टाइम में लगाए, 1 बजे से सेट लगाने के वो लोग शुरू किए। ભરૂચ શહેરના કંસારવાડ ખલાસવાડના લાલ બજાર વિસ્તારમાં સોનીના કારખાનેથી 5.32 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના ચોરી જતા ચકચાર મચી ગઈ હતી. ચોરીના આ સમગ્ર બનાવ કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કંસારવાડ ખલાસવાડ લાલ બજારમાં છેલ્લા 35 વર્ષથી રહેતા અને સોના ચાંદીના દાગીના બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલ સુજય કુમાર ધારા મૂળ પશ્ચિમ બંગાળ પાસે ગત 7 ડિસેમ્બરે તેમના પરિચિત મારફતે બંગાળનો જીતદાસ દાગીનાની ઘડામણનું કામ કરવાનું શીખવા માટે આવ્યો હતો. માત્ર 5 દિવસમાં જ તેને વિશ્વાસઘાત કરીને ચોરીને અંજામ આપ્યો હતો. 12 ડિસેમ્બરે બપોરના સમયે સુજત કુમાર ધારના ઘરના નીચેના માળે કારીગર સાથે દાગીનાનું ઘડામણનું કામ કરી રહ્યા હતા, જ્યારે ઉપરના માળે તેની પત્ની હાજર હતી. દરમિયાન દીકરીને કોલેજથી લેવા જવાનું થતાં સોની એબીસી સર્કલ તરફ ગયા હતા.
તે પહેલાં ઘડામણ અને રિપેરિંગ માટે આવેલ સોના ચાંદીના દાગીના ડ્રોવરમાં મૂકીને લોક કરી તેઓ બહાર ગયા હતા. સાંજે અંદાજે 4:30 વાગે દીકરીને લઈને ઘરે પરત ફરતા કામ શીખવા આવેલ કારીગર જીતદાસ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતાં ડ્રોવરનું લોક તૂટેલું અને અંદરના દાગીના ગાયબ હતા. સીસીટીવી ફૂટેજ તપાસતા જીતદાસે ટેબલના ડ્રોવરનું લોક તોડી સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે સુજયકુમાર ધારાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ સોનાની રુદ્રાક્ષની માળા, સોનાની વીંટી, સોનાનો હાર તથા ચાંદીનો ભૂક્કો મળી કુલ 73 ગ્રામ સોનું અને 75 ગ્રામની ચાંદીની ચોરી કરી હતી, જેની કુલ કિંમત અંદાજે 5.32 લાખ રૂપિયા થાય છે. પોલીસે ચોરીનો ગુનો નોંધાવી સીસીટીવી ફૂટેજના આધારે ફરાર આરોપી જીતદાસની શોધખોળ શરૂ કરી છે. કેપી ગ્રુપ અને બોત્સવાના ગવર્નમેન્ટ વચ્ચે કરાર થયા. કેપી ગ્રુપ બોત્સવાનામાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 36,000 કરોડનું રોકાણ કરશે. રિન્યુએબલ એનર્જી ઉત્પાદન, ઉર્જા સંગ્રહ અને વીજ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહયોગ માટે કેપી ગ્રુપે રિપબ્લિક ઓફ બોત્સવાના સરકાર સાથે આજે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુ કેપી ગ્રુપના આંતરરાષ્ટ્રીય વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની રહેશે અને વર્ષ 2030 સુધી બોત્સવાનાને નેટ ઝીરો દેશ બનાવવાના લક્ષ્ય માટે મદદરૂપ બનશે. કેપી ગ્રુપ અને બોત્સવાના પ્રજાસત્તાકની સરકાર વચ્ચે થયેલ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ભારતની માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના બોત્સવાના પ્રવાસ બાદ લેવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે. આ સમજૂતી કરાર પર બોત્સવાનાના ખનિજ અને ઉર્જા મંત્રાલય તથા કેપી ગ્રુપ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કેપી ગ્રુપના સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓ કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ, કેપી એનર્જી લિમિટેડ અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ સહિત 43 કંપનીઓનો સમાવેશ થાય છે. આ કરાર હેઠળ રિન્યુએબલ એનર્જી તેમજ તેની સાથે સંકળાયેલા ટ્રાન્સમિશન પ્રોજેક્ટના આયોજન, વિકાસ અને અમલીકરણ માટે સહયોગનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેનો હેતુ બોત્સવાનાની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવાનો અને તેના આ ક્ષેત્રમાં સ્વચ્છ ઉર્જાના નિકાસકાર તરીકે સ્થાપિત કરવાનો છે. એમઓયુ હેઠળ કેપી ગ્રુપ અને બોત્સવાના સરકાર રિન્યુએબલ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના વિકાસ સાથે મળીને કામ કરશે, જેમાં અંદાજે 4 બિલિયન એટલે આશરે 3600 કરોડના મૂડીરોકાણની જરૂર પડશે. પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં યુટિલિટી સ્કેલ સોલાર, વિન્ડ અને હાઇબ્રિડ પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે. ગ્રીડની સ્થિરતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે બેટરી એનર્જી સ્ટોર સિસ્ટમ પણ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટથી બોત્સવાનાની કુલ રિન્યુએબલ એનર્જીની ક્ષમતા લગભગ 5 ગીગાવોટ સુધી વધારવામાં મદદરૂપ થશે. સાથે જ આ સમજૂતી કરાર અંતર્ગત બોત્સવાનામાં હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનોમાં અપગ્રેડ અને નવી લાઇનોમાં નિર્માણની પણ યોજના છે. ઉપરાંત દક્ષિણ આફ્રિકા સહિત પડોશી દેશો સાથે વીજ આંતરજોડાણો મજબૂત બનાવી પ્રાદેશિક વીજ ટ્રાન્સમિશનને સક્ષમ બનાવવાનો ઉદ્દેશ પણ રાખવામાં આવ્યો છે. વધુમાં આ સહયોગના ભાગરૂપે કેપી ગ્રુપ બોત્સવાના વિદ્યાર્થીઓને રિન્યુએબલ એનર્જી એન્જિનિયરિંગ, સસ્ટેનેબિલિટી અને સંલગ્ન શાખાઓમાં શિક્ષણ અને કૌશલ વિકાસ માટે વાર્ષિક 30 શિષ્યવૃત્તિઓ પૂરી પાડશે. આ પહેલો ઉપદેશ સ્થાનિક ક્ષમતાનું નિર્માણ કરવાનું, નોલેજ ટ્રાન્સફરને પ્રોત્સાહન આપવાનું અને બોત્સવાના યુવાનોને દેશના સ્વચ્છ ઉર્જા પરિવર્તનમાં સક્રિયપણે ભાગ લેવા માટે સશક્ત બનાવવાનો છે. બોત્સવાના સરકારના ખનિજ અને ઉર્જા મંત્રી માનનીય બોગોલો જોય કેનેવેન્ડોએ જણાવ્યું હતું કે આ સમજૂતી કરાર બોત્સવાનાની ટકાઉ, સુરક્ષિત અને વૈવિધ્યસભર ઉર્જા ભવિષ્ય તરફથી યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું છે. કેપી ગ્રુપ જેવી અનુભવી આંતરરાષ્ટ્રીય રિન્યુએબલ એનર્જી કંપની સાથે ભાગીદારી બાદ બોત્સવાના સ્વચ્છ ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસ પ્રાદેશિક વીજળી જોડાણોને મજબૂત બનાવવા અને દેશ માટે લાંબા ગાળાની આર્થિક તથા પર્યાવરણીય લાભો પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ ધરાવે છે. Well, certainly we view
India in very great light because we had our first state visit hosted by President Boko, being of the President of India. And I think that in itself, being the first state visit by a leader from India in over 50 years in Botswana, that in itself goes to show the importance and the high standing that we hold India in. But secondly, as I said, we have jointly built the diamond industry. And the Surat diamond industry is largely powered by Botswana diamonds. And so we have shared wealth, shared priorities, and therefore we have shared need for development. And we recognize that now we can go beyond diamonds. There's a lot more that we share amongst each other and that we can develop together. And we believe that energy is the next step to do so. આજે કેપી ગ્રુપ માટે બોત્સવાનાથી ડેલિગેશન એનર્જી મિનિસ્ટર અહીંયા આવીને આપણી સાથે એમઓયુ કરે છે. ફોરેન અફેર મિનિસ્ટર આપણી સાથે એમઓયુ કરે છે. 5 ગીગાવોટનું અમારે એમઓયુ થઈ ગયું છે અને એ 5 ગીગાવોટ દ્વારા અમે લોકો બોત્સવાનાની અંદર પોતાના પ્લાન્ટ લગાવીશું અને આજુબાજુની કન્ટ્રીને એ પાવર વેચીશું. એવા એમઓયુ અમારા થઈ ચૂક્યા છે આજે. અને એનાથી ખુશી વધારે શું હોઈ શકે કે આપણે વર્લ્ડના માટે, વર્લ્ડના લોકોના માટે બી એઝ અ ઇન્ડિયન આપણે આપણા ફૂટપ્રિન્ટોને સ્ટ્રોંગ કરી રહ્યા છીએ. તેઓનો સૌથી મોટો ફાયદો એ છે કે એક તો ભારતીય કંપની ત્યાં જઈને બોત્સવાનાની અંદર કે જે જગ્યાએ હાલ પણ તમે જોશો તો 12,000થી વધારે ભારતીયો ત્યાં રહે છે અને બીજા ઘણા બધા ટેકનિશિયનો આપણે અહીંયાથી લઈ શકીએ. બીજા દેશોના લોકો ત્યાં આગળ પગ પેસારો કરી રહ્યા છે, પરંતુ મુર્મુ મેડમના વિઝિટ પછી અમે લોકોએ નક્કી કર્યું છે કે આપણે પણ ત્યાં સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ આપવી જોઈએ અને બોત્સવાના એક કન્ટ્રી એવી છે કે એને 5 બીજી કન્ટ્રીઓ પર લાગેલી છે અને એ 5 અને બોત્સવાના થઈને 6 કન્ટ્રીઓની અંદર આ એમઓયુ દ્વારા અમને એવું થાય છે કે આ બહુ જ સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ હશે. દરેકે દરેક કામ આપણે ઇન્ડિયાની અંદર કે ઇન્ડિયાની બહાર થતા હોય કંપનીઓના, તેની અંદર સરકારનો પ્રતિસાદ સારો જ હોય છે અને એમણે ઘણી સારી રીતે આપણને બોત્સવાના અમને ડેલિગેશનમાં પણ લઈ ગયા. ત્યાર પછી તેમની સામે અમને લોકોને પ્રમોટ કર્યા અને એ પ્રમોશન કરવાને કારણે આજે આ એમઓયુ શક્ય બન્યું છે. મેં આપને કીધું કે ઇરેડિયેશન એક તો વધારે છે, એની સાથે સાથે ત્યાં આગળ સેફટી બાકીના આફ્રિકા દેશો કરતાં વધારે છે અને ત્યાં 92% યુથ જે છે તે ભણેલું છે અથવા તો એજ્યુકેટેડ છે. આ બધી વસ્તુઓથી અમને ઇકોસિસ્ટમ પણ મળી જાય છે, સેફટી પણ મળી જાય છે અને ત્યાં આગળ જમીન એટલી બધી છે કે જે જમીનનો આપણે ઉપયોગ કરી શકીએ. આપણા ગુજરાત કરતાં 3 ગણી મોટી જમીન છે. આપણે ઓલરેડી પીપી સવાણી યુનિવર્સિટીની અંદર અમારો સ્કોલરશિપનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને તેમાં 92 વિદ્યાર્થીઓ આજની તારીખે રિન્યુએબલ એનર્જીના ગ્રેજ્યુએશન કરી રહ્યા છે પીપી સવાણી યુનિવર્સિટી કોસંબાની અંદર કોલેબોરેશનની સાથે. એની અંદર જ અમે લોકોએ એમના 30 બાળકોને અહીંયા આગળ ગ્રેજ્યુએટ કરવા માટેની ઓફર કરી છે જે સ્વીકારાઈ છે અને સ્કોલરશિપ કેપી ગ્રુપ તરફથી હશે. ભરૂચ જિલ્લાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ દ્વારા પેન્શન ડેની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ દ્વારા પેન્શનર ડેની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પેન્શનર સભાસદો હાજર રહ્યા હતા. આ પ્રસંગે લાંબા સમય સુધી સરકારી સેવા આપીને નિવૃત્ત થયેલા પેન્શનર ભાઈઓનું શાલ અને સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ પેન્શનરોને મળતી વિવિધ લાભદાયી સરકારી યોજનાઓ, આરોગ્ય સંબંધી સુવિધાઓ તેમજ સંસ્થાની ભવિષ્યની પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમની અધ્યક્ષતા ભરૂચ જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ પરસોત્તમ આહિરે કરી હતી. તેમણે પોતાના પ્રવચનમાં સંસ્થાની કામગીરી, હેતુ અને પેન્શનરોના હિત માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. સાથે જ નવા સભ્યોને સંસ્થામાં જોડાવા આવકાર આપ્યો હતો. કાર્યક્રમ અંતે સૌ પેન્શનરોમાં એકતા અને સહકાર સાથે કાર્ય કરવાની અપીલ પણ કરવામાં આવી હતી. પીપી આહિર, પ્રમુખ શ્રી ભરૂચ જિલ્લા પેન્શન મંડળ. આજે પેન્શન નિમિત્તે જણાવું છું કે આ એક અમારા પેન્શનરો માટેનો ઐતિહાસિક પર્વ છે. એ પર્વ અમે ગામે, તાલુકે જ્યાં જ્યાં મંડળો હોય ત્યાં ઉમંગ અને આનંદથી ઉજવીએ છીએ. આ મંડળનો આ
પર્વનો મહત્વ મહિમા સમજાય અને પેન્શનરોને આનંદ અને ઉમંગ રહે તે માટે અમે દર વર્ષે 60 વર્ષવાળાને 75 વર્ષવાળાને સાલ આપીએ છીએ, 80 વર્ષ પૂરા કરેલાને સ્ટીક આપીએ છીએ, તેજસ્વી તાલાઓને પ્રોત્સાહિત ઇનામ આપીએ છીએ. સાથે સાથે અનેક એના પ્રશ્નો જે હોય એ પ્રશ્નો અંગે અમે સરકારશ્રીને જે તે સંબંધિત અધિકારીઓને રજૂઆત કરીએ છીએ અને એનો નિકાલ લાવીએ છીએ. આવી ઉમદાકારી કામગીરી અમે અમારી ઓફિસમાં નિયમિત જે રીતના સરકારી કચેરી ચાલે એ રીતના 10 થી 12ના સમય દરમિયાન બેસીને સભાસદોના પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એનાથી બસ જય હિન્દ, જય ભારત. તો આ હતા આજના સમાચાર. નવા સમાચારો અને નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. નમસ્કાર.